નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે રાજ્યસભાનો અભ્યાસ કરશું। રાજ્યસભામાંથી કઈ કઈ વસ્તુ પૂછાઈ શકે, કઈ વસ્તુ તમારા માટે એક્ઝામની દૃષ્ટિએ મહત્ત્વની છે, એ તમામ બાબતોની આજે આપણે ચર્ચા કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। રાજ્યસભા। સૌથી પહેલાં રાજ્યસભાની રચનાની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 80માં છે, બરાબર। આપણને એવો સવાલ પૂછે કે રાજ્યસભાની રચના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે, તો જવાબ આવશે અનુચ્છેદ 80 મુજબ રાજ્યસભાની રચના થાય છે। ત્યાર પછી ભારતમાં રાજ્યસભા એટલે ઉપલું ગૃહ, બરાબર। સંસદનું ઉપલું ગૃહ છે એ રાજ્યસભા તરીકે ઓળખાય છે, જે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર। તમને એવો સવાલ પૂછાય કે રાજ્યસભા કોનું પ્રતિનિધિત્વ કરાય છે, તો જવાબ આવશે રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર। ઓપ્શનમાં લોકોનું પણ હશે તો જવાબ આપણો લોકોનું છે એ નહીં આવે, બરાબર। આપણો આન્સર થશે રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે। ત્યાર પછી રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250 નક્કી થયેલી છે, જેમાંથી 238 સભ્યો રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાંથી ચૂંટાયેલા હશે, જ્યારે બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા હશે, બરાબર। રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય, તો જવાબ આવશે 250। એ 250માંથી 238 છે એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે, બરાબર, 238। અને બાકીના જે 12 સભ્યો વધે છે એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે। તો આપણને એવો સવાલ પૂછાય કે રાષ્ટ્રપતિને બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં 12 સભ્યો નિમવાની સત્તા છે, તો જવાબ આવશે અનુચ્છેદ 80 મુજબ। રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે છે એ તેમની સત્તા અનુચ્છેદ 80 મુજબ છે, બરાબર। રાષ્ટ્રપતિને અનુચ્છેદ 80 મુજબ એ સત્તા મળેલી છે। ત્યાર પછી હાલમાં રાજ્યસભામાં 245 સભ્યો છે, બરાબર। કુલ મહત્તમ સભ્ય સંખ્યા 250 નક્કી થયેલી છે, પરંતુ હાલમાં 245 છે, બરાબર। એટલે કે 5 ઓછી છે, બરાબર। એટલે 5 ઓછી કઈ હોય, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની જે 238 છે એમાંથી 233 હશે, બરાબર, કારણ કે અહીંયા 5 સભ્ય સંખ્યા ઓછી છે અને 12 સભ્યોની નિમણૂક તો રાષ્ટ્રપતિ કમ્પલસરી કરે જ છે। તો હાલમાં રાજ્યસભામાં 245 સભ્યો છે, જેમાંથી 229 સભ્યો રાજ્યોની અને 4 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાંથી ચૂંટાયેલા હોય છે, બરાબર। એટલે કે 229 પ્લસ 4 એટલે થઈ ગયા 233, બરાબર। 238માંથી 5 બાદ કરો એટલે 233। તો એ 233 કઈ રીતે, તો 229 રાજ્યોની વિધાનસભામાંથી અને 4 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાંથી, બરાબર। એ કેન્દ્રશાસિત પ્રદેશો કયા કયા, તો 2 કેન્દ્રશાસિત પ્રદેશ છે, એક દિલ્હી અને એક પુડુચેરી, બરાબર। આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાંથી ચૂંટાયેલા 4 સભ્યો હશે। બાકીના 12 સભ્યોની નિમણૂક તો રાષ્ટ્રપતિ કરે જ છે, બરાબર। તો અહીંયા આપણે કોઠો લખેલ છે, મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય, તો 250, જેમાંથી 238 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાંથી ચૂંટાયેલા હોય અને બાકીના 12 રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા હોય, બરાબર। તો હાલમાં સ્થિતિ શું છે, તો 238ની જગ્યાએ 233 રાજ્યસભાની બેઠકો છે, બરાબર, જેમાંથી 229 રાજ્યોની વિધાનસભામાંથી ચૂંટાયેલા અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભામાંથી ચૂંટાયેલા સભ્યો છે અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા છે। એટલે 229 પ્લસ 4 એટલે 233 અને પ્લસ 12 એટલે 245। એટલે હાલમાં રાજ્યસભામાં સભ્ય સંખ્યા છે 245। ત્યાર પછી બંધારણની અનુસૂચિ 4માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યસભાની બેઠકોની ફાળવણી થયેલી છે, બરાબર। કઈ અનુસૂચિમાં, તો અનુસૂચિ 4માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યસભાની બેઠકોની ફાળવણી થયેલી છે। ત્યાર પછી ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે, તો જવાબ આવશે 11। રાજ્યસભામાં ગુજરાતની બેઠકો 11 છે, બરાબર। લોકસભાની કેટલી છે એ સવાલ પૂછાય તો 26। ત્યાર પછી રાજ્યસભામાં સૌથી વધારે બેઠકો ઉત્તર પ્રદેશ રાજ્યની છે। કેટલી બેઠક છે ઉત્તર પ્રદેશની, તો 31 બેઠકો છે, બરાબર। ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધારે રાજ્યસભાની બેઠકો છે 31। ત્યાર પછી
7 કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી રાજ્યસભામાં દિલ્હીની સૌથી વધારે બેઠકો છે. એ બેઠકોની સંખ્યા છે 3. કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ આપણને 4 સભ્યો, આપણે અહીંયા જોયું 4 સભ્યો હોય, બરાબર. એમાંથી દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશમાંથી સૌથી વધારે 3 છે. તો હવે 4માંથી 3 દિલ્હીની, તો એક વધે એ પોંડુચેરીની, બરાબર. અહીંયા આપણે નોંધ લખેલી છે, અમેરિકામાં કુલ 50 રાજ્યો છે. અમેરિકામાં ઉપલું ગૃહ સેનેટ, બરાબર. ભારતમાં ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, અમેરિકામાં ઉપલું ગૃહ એટલે સેનેટ, જેમાં બધા રાજ્યો માટે બેઠકોની સમાન વહેંચણી થયેલી છે. ત્યાં આ ગૃહમાં કુલ 100 બેઠકો છે અને પ્રત્યેક રાજ્યને 2 બેઠકોની ફાળવણી થયેલી છે, બરાબર. અમેરિકામાં 50 રાજ્યો છે અને એમના ઉપલું ગૃહ એટલે કે સેનેટમાં બધા રાજ્યો માટે સમાન બેઠકોની ફાળવણી થયેલી છે, બરાબર. ભારતમાં કેવું છે? ભારતમાં સમાન બેઠકોની ફાળવણી નથી. અહીંયા તમે જોઈ શકો છો, ઉત્તર પ્રદેશમાં 31 બેઠકો છે, ગુજરાતમાં 11 બેઠકો છે, ઘણા રાજ્યોમાં એક જ બેઠક હોય એવું પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું, બરાબર. કયા રાજ્યમાં કેટલી બેઠકો છે એ પણ આપણે આજના વિડીયોમાં જોઈશું, તો તમને ખ્યાલ આવશે. અહીંયા આપણે અમેરિકામાં છે તો દરેક રાજ્યમાં સમાન વહેંચણી થયેલી છે અને 50 રાજ્યો છે એ પ્રત્યેક રાજ્યને 2 બેઠકો, એમ કુલ 100 બેઠકો છે. ત્યાર પછી હવે જોઈએ રાજ્યસભાના સભ્યોની લાયકાત, બરાબર. સભ્ય બનવા માટેની લાયકાત. તો લાયકાતની જોગવાઈ, આપણને એવો સવાલ પૂછે, રાજ્યસભામાં સભ્યપદની લાયકાતની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે? તો જવાબ આવશે અનુચ્છેદ 84માં. ત્યાર પછી આપણે હવે જોઈએ લાયકાત. તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, બરાબર. રાજ્યસભા માટે સભ્ય બનવા માટે ભારતનો નાગરિક હોવો જરૂરી છે અને તેમની લાયકાતની ઉંમર કેટલા વર્ષ હોવી જોઈએ? તો 30 વર્ષ, બરાબર. રાજ્યસભાના સભ્ય બનવા માટેની લાયકાતની ઉંમર છે 30 વર્ષ. ત્યાર પછી આગળ જોઈએ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી. તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતની છે આપણે જોઈએ તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા એકલ સંક્રમણીય મત પદ્ધતિ દ્વારા થાય છે, એટલે કે પરોક્ષ ચૂંટણી થાય છે, બરાબર. આપણને એવો સવાલ પૂછાય, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? તો જવાબ આવશે એકલ સંક્રમણીય મત પદ્ધતિથી, બરાબર. અને કોના દ્વારા ચૂંટવામાં આવે છે? તો જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા, એટલે કે પરોક્ષ ચૂંટણી થાય છે. ત્યાર પછી રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની જોગવાઈ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલ છે, બરાબર. આપણને એવો સવાલ પૂછાય, રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા દેશમાંથી લેવામાં આવેલ છે. અહીંયા આપણે એક નોંધ લખેલી છે, રાજ્યસભા માટે કોઈપણ વ્યક્તિ કોઈપણ રાજ્યમાંથી ચૂંટણી લડી શકે, બરાબર. અને રાજ્યસભાના સભ્ય માટે ખુલ્લા મતદાનથી ચૂંટણી થાય છે. રાજ્યસભા માટે કોઈપણ વ્યક્તિ કોઈપણ રાજ્યમાંથી ચૂંટણી લડી શકે, બરાબર. ત્યાર પછી જોઈએ રાજ્યસભાના સભ્યોની નિમણૂક. તો જે 12 સભ્યોની નિમણૂક થાય છે હવે આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ રાજ્યસભાના 12 સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા દર 3જા વર્ષની શરૂઆતમાં સભ્યોની નિમણૂક થાય છે. રાજ્યસભાના સભ્યોની નિમણૂકની જોગવાઈ આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવેલ છે, બરાબર. આપણને એવો સવાલ પૂછાય, રાજ્યસભાના સભ્યોની નિમણૂકની જોગવાઈ બંધારણ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો જવાબ આવશે આયર્લેન્ડમાંથી લેવામાં આવેલ છે. અહીંયા આપણે એક નોંધ લખેલી છે, અમેરિકાના ઉપલા ગૃહ સેનેટમાં નિમણૂક પામેલા સભ્યો હોતા નથી, બરાબર. ત્યાં નિમણૂક પામેલા સભ્યો હોતા નથી. ભારતમાં નિમણૂક પામેલા સભ્યો કેટલા હોય? તો 12 સભ્યો હોય. ત્યાર પછી આપણે જોઈએ તો શપથ. તો શપથમાં આપણે કઈ વસ્તુ યાદ રાખવાની? તો રાષ્ટ્રપતિ અથવા તેના દ્વારા નિમણૂક પામેલા કોઈ વ્યક્તિ રાજ્યસભાના સભ્યોને શપથ લેવડાવે છે, બરાબર. કોણ શપથ લેવડાવે? તો રાષ્ટ્રપતિ લેવડાવે છે. અને રાષ્ટ્રપતિ ગેરહાજર હોય અથવા તો ન હોય તો તેમના દ્વારા જે વ્યક્તિને નિમણૂક કરેલો હોય એ વ્યક્તિ રાજ્યસભાના સભ્યોને શપથ લેવડાવે. ત્યાર પછી જોઈએ રાજ્યસભાનો કાર્યકાળ. તો રાજ્યસભાના કાર્યકાળ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો જવાબ આવશે અનુચ્છેદ 83માં. કાર્યકાળની જોગવાઈ અનુચ્છેદ 83માં છે. ત્યાર પછી રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, બરાબર. સવાલ પૂછાય કેટલા વર્ષનો હોય? તો રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાજ્યસભાના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, બરાબર. રાજ્યસભાના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા દર 3જા વર્ષની શરૂઆતમાં સભ્યોની નિમણૂક થાય છે.
કોઈપણ વ્યક્તિ ગમે તેટલી વાર રાજ્યસભામાંથી ચૂંટાઈ શકે, બરાબર. એવી કોઈ લિમિટ નથી કે રાજ્યસભામાંથી ચૂંટાઈ કેટલી વખત છૂટી શકે, એકવાર, 2 વખત, ગમે તેટલી વખત કોઈ પણ વ્યક્તિ રાજ્યસભામાં ચૂંટાઈ શકે. ત્યાર પછી હવે આપણે અગત્યનો ટોપિક જોઈએ, રાજ્યસભાનું કાર્ય. તો રાજ્યસભા કયા કયા કાર્યો કરે છે આપણે જોઈએ તો નાણાં ખરડો તથા મંત્રી પરિષદના મંત્રીઓ ઉપર નિયંત્રણ સિવાય રાજ્યસભાનું કાર્ય લોકસભા જેવું જ છે. નાણાં ખરડો તથા મંત્રી પરિષદના મંત્રીઓ ઉપર નિયંત્રણ સિવાય રાજ્યસભાનું કાર્ય લોકસભા જેવું જ છે. રાજ્યસભા નાણાં ખરડામાં સુધારો કરી શકતી નથી કે તેનો અસ્વીકાર કરી શકતી નથી, બરાબર. રાજ્યસભાને નાણાં ખરડામાં કોઈ એવી બાબત લાગે તો એ અસ્વીકાર કે એમાં સુધારો કરી શકતી નથી, બરાબર. ત્યાર પછી રાજ્યસભાએ નાણાં ખરડાને ભલામણ સાથે કે ભલામણ વગર 14 દિવસમાં પાછો મોકલવો જ પડે છે. જો ન મોકલે તો રાજ્યસભામાં પસાર થયેલો ગણાય છે, બરાબર. રાજ્યસભામાં નાણાં ખરડો લોકસભામાંથી આવે, બરાબર, રાજ્યસભામાં. એટલે રાજ્યસભાએ 14 દિવસમાં ભલામણ સાથે અથવા તો ભલામણ વગર, એટલે કે તેમને કોઈ જો સુધારા વધારાની જરૂર લાગે તો એ સુધારા સાથે, ભલામણ સાથે અને ભલામણ વગર 14 દિવસમાં કમ્પલસરી પાછો મોકલવો જ પડે છે, બરાબર. જો એ 14 દિવસમાં ન મોકલે તો રાજ્યસભામાંથી પસાર થઈ ગયેલો છે એવું માનવામાં આવે, બરાબર. અને નાણાં ખરડા સિવાયનો કોઈ પણ ખરડો રાજ્યસભામાં આવે તો એમાં કોઈ લિમિટ નથી કે એટલા દિવસમાં પાછો જ મોકલવો પડે, બરાબર. રાજ્યસભા ગમે એટલા સમય સુધી પોતાની પાસે ખરડો રાખી શકે. જ્યારે નાણાં ખરડો એકમાત્ર એવો ખરડો છે કે જે 14 દિવસમાં પાછો મોકલવો જ પડે છે, અને જો ન મોકલે તો રાજ્યસભામાંથી પસાર થયેલો ગણાશે. ત્યાર પછી લોકસભા રાજ્યસભાની ભલામણોને સ્વીકાર કે અસ્વીકાર કરી શકે અને બંને કિસ્સામાં નાણાં ખરડો બંને ગૃહમાંથી પસાર થયેલો ગણાય, બરાબર. જો રાજ્યસભા નાણાં ખરડો 14 દિવસમાં કોઈ ભલામણ સાથે મોકલે, બરાબર, તો લોકસભા છે રાજ્યસભાની એ ભલામણોનો સ્વીકાર કરે પણ અથવા તો ન પણ કરે, બરાબર. એ લોકસભા ઉપર આધાર છે એમને સ્વીકાર કરવો કે ન કરવો, બરાબર. એ બંને કિસ્સામાં જો સ્વીકાર કરે તો પણ અને અસ્વીકાર કરે તો પણ બંને કિસ્સામાં નાણાં ખરડો બંને ગૃહમાંથી પસાર થયેલો ગણાશે. ત્યાર પછી બંધારણના અનુચ્છેદ 312 મુજબ સંસદને કેન્દ્ર તથા રાજ્યો માટે નવી અખિલ ભારતીય સેવાઓનો સર્જન માટે અધિકૃત કરી શકે, બરાબર. હાલમાં ભારતમાં અખિલ ભારતીય સેવાઓ 3 છે, બરાબર. એમાં કોઈ નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરવું હોય તો એ સંસદ બંધારણના અનુચ્છેદ 312 મુજબ કરી શકે. રાજ્યસભાની સાદી બહુમતીથી અને લોકસભાની સંમતિથી સ્વીકારાયેલા ઠરાવને ઉપરાષ્ટ્રપતિને હટાવી શકાય, બરાબર. રાજ્યસભાની સાદી બહુમતીથી અને લોકસભાની સંમતિથી સ્વીકારાયેલા ઠરાવથી ઉપરાષ્ટ્રપતિને હટાવી શકાય છે, બરાબર. તો આ હતી આપણે એમના કાર્યો, આપણે કયા કાર્યો હતા એ આપણે હવે જોઈ લીધું. હવે આપણે જોઈએ રાજ્યસભાના સભ્ય બનવા માટેની ગેરલાયકાતો, બરાબર. કેવા સંજોગોમાં રાજ્યસભાના સભ્યને પદ પરથી હટાવી શકાય. તો સૌપ્રથમ તો અદાલત દ્વારા તે અસ્થિર મગજનો જાહેર થયેલો ન હોવો જોઈએ. ત્યાર પછી તે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં કોઈ લાભનું પદ એટલે કે નફાનો હોદ્દો એટલે કે સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, બરાબર. જે સભ્ય હોય એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં કોઈ એવા પદ પર ન હોવો જોઈએ કે જ્યાં તેમને વેતન મળતું હોય, બરાબર. એવા કોઈ પણ સરકારી પદ પર ન હોવો જોઈએ. ત્યાર પછી તે નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ. ત્યાર પછી તે ચૂંટણી સંબંધી ગુનામાં દોષિત જાહેર થયેલો ન હોવો જોઈએ, બરાબર. તેને કોઈ પણ ગુના માટે 2 વર્ષ કે તેથી વધારે સજા થયેલી ન હોવી જોઈએ. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ એક સમયે સંસદના બંને ગૃહમાં સભ્ય રહી શકે નહીં, બરાબર. હવે આપણે સૌથી મહત્ત્વની ગેરલાયકાતો જોઈએ તો કોઈ પણ વ્યક્તિ એક જ સમયે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં સભ્ય રહી શકે નહીં, બરાબર. હવે તેમાંથી આપણે 3 કિસ્સાઓ ભણવાના છે. ત્રણ આપણે કિસ્સાઓ જોઈએ વારાફરતી. તો જો કોઈ વ્યક્તિ એક સાથે સંસદના બંને ગૃહમાં ચૂંટાય તો તેમણે 10 દિવસમાં જાણ કરવી કે તે કયા ગૃહના સભ્ય તરીકે રહેવા માંગે છે, નહીંતર તેમની રાજ્યસભાની બેઠક રદ થશે, બરાબર. જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય એટલે કે લોકસભા અને રાજ્યસભામાં એક સાથે
બંને ગૃહમાં ચૂંટાય તો તેમણે 10 દિવસમાં જાણ કરવી કે તે ક્યાં ગૃહના સભ્ય તરીકે રહેવા માગે છે, બરાબર. લોકસભામાં સભ્ય તરીકે રહેવા માગે છે કે રાજ્યસભામાં સભ્ય તરીકે રહેવા માગે છે, એની જાણ 10 દિવસમાં કરવી, નહીંતર તેમને રાજ્યસભાની બેઠક રદ થશે, બરાબર. જો એ જાણ ન કરે કે તેમને ક્યાં ગૃહના સભ્ય તરીકે રહેવું છે, એની જો જાણ ન કરે તો તેમની રાજ્યસભાની બેઠક રદ થશે. આ થયું એકસાથે બંને ગૃહમાં જો છૂટાય તો. અને હવે આપણે જોઈએ, જો એક ગૃહમાં સભ્ય તરીકે હોય અને બીજા ગૃહમાં ચૂંટાય તો શું થાય. તો જો કોઈ સભ્ય કોઈ એક ગૃહમાં સભ્ય પદે ચાલુ હોય અને બીજા ગૃહમાં ચૂંટાય તો તેમનું પહેલા ગૃહનું સભ્યપદ રદ થશે, બરાબર. એક ગૃહના સભ્ય તરીકે હોય જ અને બીજા ગૃહમાં સભ્ય તરીકે ચૂંટાય તો એમનું પહેલું ગૃહનું સભ્યપદ રદ થશે, કારણ કે એ પહેલા ગૃહમાં એક ગૃહમાં તો આપણે સભ્ય તરીકે હતો જ, અને બીજા ગૃહમાં ચૂંટણી ક્યારે લડે, જ્યારે તેમને પહેલા ગૃહમાં સભ્યપદે ન રહેવું હોય અથવા તો બીજા જે ચૂંટણી લડતો હોય એ ગૃહમાં એમને સભ્ય બનવું હોય, એટલા માટે જે ચૂંટણી લડ્યો છે એવું માનીને એમને પહેલા ગૃહમાંથી સભ્યપદ રદ કરવામાં આવે, બરાબર. ત્યાર પછી જો કોઈ વ્યક્તિ એક જ ગૃહમાં 2 બેઠકો પર ચૂંટાઈ આવે તો તેમણે સ્વેચ્છાએ કોઈ એક ગૃહની બેઠક ખાલી કરવી પડશે, અન્યથા બંને બેઠકો રદ થશે, બરાબર. જો કોઈ વ્યક્તિ એક જ ગૃહમાં, એટલે કે રાજ્યસભા હોય કે લોકસભા હોય, એમાં 2 બેઠકો પરથી ચૂંટાઈ આવે તો શું થાય, તો તેમણે સ્વેચ્છાએ એક ગૃહની બેઠકને ખાલી કરવી પડે, અને જો એક બેઠક ખાલી ન કરે તો એમની બંને બેઠકો રદ થશે, બરાબર. તો તમારે આ 3 સ્થિતિ યાદ રાખવાની છે કે જો એ એક સાથે સંસદના બંને ગૃહમાં ચૂંટાય તો શું થાય, અને એક ગૃહમાં સભ્ય હોય અને બીજા ગૃહમાં ચૂંટાય તો શું થાય, અને એક જ ગૃહમાં 2 બેઠકો પરથી ચૂંટાય તો શું થાય, બરાબર. 3 વસ્તુ તમારે યાદ રાખવાની. ત્યાર પછી જો કોઈ વ્યક્તિ ગૃહની અનુમતિ વગર 60 દિવસથી વધારે સમય સુધી ગૃહની બધી જ બેઠકોમાં ગેરહાજર રહે તો પણ તેમનું સભ્યપદ રદ થશે, બરાબર. સવાલ પૂછાય, જો કોઈ પણ ગૃહનો કોઈ પણ સભ્ય ગૃહની અનુમતિ વગર કેટલા દિવસથી વધારે સમય સુધી ગૃહની બધી બેઠકોમાં ગેરહાજર રહે તો તેમનું સભ્યપદ રદ થાય, તો 60 દિવસથી વધારે સમય સુધી જો બધી જ બેઠકોમાં ગેરહાજર રહે એ પણ ગૃહની અનુમતિ વગર, બરાબર, તો એમનું સભ્યપદ રદ થાય છે. અહીંયા આપણે એક નોંધ લખેલી છે, સંસદ સભ્યોની ગેરલાયકાત બાબતનો નિર્ણય રાષ્ટ્રપતિ ચૂંટણી પંચ સાથે વિચાર વિમર્શ કરીને લેશે અને એ નિર્ણય અંતિમ રહેશે, બરાબર. ગેરલાયકાત બાબતનો નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે, તો રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવે છે, ચૂંટણી પંચ સાથે વિચાર વિમર્શ કરીને. ત્યાર પછી જો કોઈ ગેરલાયકાત ધરાવતો વ્યક્તિ સંસદમાં ચૂંટાઈ આવે તો તેનો ઉકેલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 દ્વારા લાવવામાં આવશે, બરાબર. સવાલ પૂછાય, જો કોઈ વ્યક્તિ ગેરલાયકાત ધરાવતો વ્યક્તિ સંસદમાં ચૂંટાઈ આવે તો તેનો ઉકેલ ક્યાં અધિનિયમ મુજબ લાવવામાં આવશે, તો જવાબ આવશે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ લાવવામાં આવશે. ત્યાર પછી પક્ષ પલટાના કારણે ગેરલાયકાત, બરાબર. પક્ષ પલટાના કારણે ગેરલાયકાત ઠરે સભ્ય તો તેમનું સભ્યપદ રદ થાય. એવા આપણે 4 સંજોગો જોઈએ તો સભ્ય જે રાજકીય પક્ષની ટિકિટ પર ચૂંટાયો હોય તે રાજકીય પક્ષનો ત્યાગ કરે, બરાબર, તો એમનું સભ્યપદ રદ થાય, બરાબર. જે રાજકીય પક્ષની ટિકિટ પરથી એ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયો હોય એ રાજકીય પક્ષનો જો એ ત્યાગ કરે તો તેમનું સભ્યપદ રદ થાય, બરાબર, અને ગેરલાયકાત ઠરે એટલે તેમનું સભ્યપદ રદ થાય. ત્યાર પછી પોતાના રાજકીય પક્ષના આદેશની વિરુદ્ધ ગૃહમાં મતદાન કરે અથવા તો મતદાન ન કરે તો પણ તેમને ગેરલાયકાત ઠરાવવામાં આવે અને એમને સભ્યપદ રદ થઈ શકે, બરાબર. પોતાનો રાજકીય પક્ષ કોઈ આદેશ કરે કે ગૃહમાં આ રીતનું આપણે મતદાન કરવાનું છે, પક્ષમાં મતદાન કરવું છે કે પક્ષમાં નથી કરવું, બરાબર, તો એ જો મતદાન એમની વિરુદ્ધમાં કરે, જે પક્ષનો આદેશ હોય એમની વિરુદ્ધમાં મતદાન કરે અથવા તો સાવ મતદાન ન કરે તો એમને સભ્યપદ રદ થાય. ત્યાર પછી જો કોઈ અપક્ષ ચૂંટાયેલ સભ્ય કોઈ પક્ષ સાથે જોડાય, બરાબર, તો એમનું સભ્યપદ રદ થાય. ત્યાર પછી જો કોઈ નિમણૂક પામેલા સભ્ય 6 મહિના પછી કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો પણ તેમનું પક્ષ પલટાના કારણે ગેરલાયકાત ઠરવામાં આવે અને તેમને સભ્યપદ રદ કરવામાં આવે.
હવે આપણે જોઈએ રાજ્યસભાની બેઠકોની ફાળવણી, બરાબર. કુલ બેઠકો, મહત્તમ બેઠકો કેટલી હોય? 250 હોઈ શકે. એ અગાઉ આપણે જોયું કે 250 હોઈ શકે, પરંતુ તેમાંથી હાલમાં 5 બેઠકો ઓછી, એટલે કે 245 બેઠકો છે. તો એ કયા કયા રાજ્ય અને કયા કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં કેટલી બેઠકો છે એ આપણે હવે જોઈએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા ક્રમ પ્રમાણે જ આપેલ છે, બરાબર. આપણે ઉતરતા ક્રમમાં અહીંયા આપેલ છે, સૌથી વધુથી સૌથી નીચેના ક્રમમાં આપણે અહીંયા ગોઠવેલું છે, એટલે તમારે યાદ રાખવામાં સરળ રહે. સૌથી વધુ બેઠકો છે ઉત્તર પ્રદેશ રાજ્યની, જ્યાં 31 બેઠકો આવેલી છે, બરાબર. બીજા ક્રમની સૌથી વધુ બેઠકો છે મહારાષ્ટ્ર રાજ્યમાં, 19 બેઠકો છે મહારાષ્ટ્ર રાજ્યમાં. રાજ્યસભાની બેઠકો 19 છે. ત્યાર પછી ત્રીજા ક્રમે તમિલનાડુમાં 18 બેઠકો છે, બિહારમાં 16 બેઠકો, પશ્ચિમ બંગાળમાં પણ 16 બેઠકો. ત્યાર પછી કર્ણાટકમાં 12 બેઠકો, મધ્યપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશ, આ ત્રણેય રાજ્યોમાં રાજ્યસભાની 11 બેઠકો છે, બરાબર. મધ્યપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં 11 બેઠકો. ત્યાર પછી રાજસ્થાન અને ઓડિશા, આ બંને રાજ્યોમાં રાજ્યસભાની બેઠકોની સંખ્યા છે 10. રાજસ્થાન અને ઓડિશામાં 10. કેરળ રાજ્યમાં રાજ્યસભાની બેઠકો 9. પંજાબ, આસામ અને તેલંગાણા, આ ત્રણેય રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો છે 7. પંજાબ, આસામ અને તેલંગાણામાં. ત્યાર પછી ઝારખંડ રાજ્યમાં છે 6 બેઠકો, હરિયાણા અને છત્તીસગઢમાં 5 બેઠકો, જમ્મુ કાશ્મીરમાં 4 બેઠકો, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 3 બેઠકો, સિક્કિમમાં 1 બેઠક, મેઘાલયમાં પણ 1 બેઠક, મિઝોરમમાં પણ 1 બેઠક, મણિપુરમાં પણ 1 બેઠક, નાગાલેન્ડમાં પણ 1 બેઠક, ત્રિપુરામાં પણ 1 બેઠક, ગોવામાં પણ 1 બેઠક અને અરુણાચલ પ્રદેશમાં પણ 1 બેઠક, બરાબર. તો આ રીતે ટોટલ 229 બેઠકો, બરાબર, રાજ્યોની વિધાનસભામાંથી, આ બધા રાજ્યોની વિધાનસભા, 29 રાજ્યોની વિધાનસભામાંથી કુલ બેઠકો રાજ્યસભાની 229 થાય છે, બરાબર. પ્લસ 12 રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા રાજ્યસભાના સભ્યો, બરાબર. ક્યાં અનુચ્છેદ મુજબ કરે તો એ પણ આપણે અગાઉ જોઈ લીધું. અનુચ્છેદ, બંધારણના અનુચ્છેદ 80 મુજબ રાષ્ટ્રપતિને 12 સભ્યો નિમવાની સત્તા છે. તો એ રાષ્ટ્રપતિ 12 સભ્યો નિમે, એ 12 સભ્યો પ્લસ કેન્દ્રશાસિત પ્રદેશોના 4 બેઠકો, એમાંથી દિલ્હીની 3 બેઠક અને પુડુચેરીની 1 બેઠક, એમ ટોટલ 4 બેઠકો અને કુલ 229 પ્લસ 12 એટલે કે 41 અને પ્લસ 4 એટલે 245. હાલમાં રાજ્યસભાની 245 બેઠકો છે. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. રાજ્યસભામાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. આવતા વિડીયોમાં આપણે મળશું નવા ટોપિક સાથે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.